આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। કેન્દ્રીય ભાજપમાંથી અડવાણી વાજપેયી યુગનો અંત। વજુભાઈની ગવર્નર પદે નિયુક્તિ થતા સક્રિય રાજકારણમાંથી વિદાય। મહાવીર જન્મ વાંચન અને આંગી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા। અપકમિંગ ફિલ્મ રાજા નટવરલાલના પ્રમોશન માટે ઇમરાન હાશમી, અભિનેત્રી ઉમા કુમાર અને પરેશ રાવલ બન્યા અમદાવાદના મહેમાન। વ્યાસવાડી પદયાત્રા સંઘ દ્વારા 51 ગજની ધજા સાથે અંબાજી પ્રયાણ। ભાજપના સર્વોચ્ચ નિર્ણયકર્તા મંડળ એવા પક્ષના સંસદીય બોર્ડમાંથી પક્ષના સ્થાપકો એટલે કે અટલ બિહારી વાજપેયી, એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોશીને પડતા મૂકવામાં આવ્યા છે। 4 દાયકા સુધી ભાજપની ત્રિમૂર્તિ રહેલા વાજપેયી, અડવાણી અને જોશીને ઔપચારિકતા ખાતર 5 સભ્યોના બનેલા નવા માર્ગદર્શન મંડળમાં સમાવાયા છે, જેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથ સિંહનો પણ સમાવેશ કરાયો છે। ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા પુનઃગઠિત કરાયેલા પક્ષના સંસદીય બોર્ડમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને પક્ષના મહામંત્રી જગત પ્રકાશ નડ્ડા નવા ચહેરા છે। બંનેને પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિ તથા સંસદીય બોર્ડમાં પણ સમાવેશ કરાયો છે। સંસદીય બોર્ડમાં મોદી, રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, વેંકૈયા નાયડુ, સંસદીય બોર્ડના 12 સભ્યો ઉપરાંત શાહનવાજ હુસૈન, આદિવાસી બાબતોના કેન્દ્રીય પ્રધાન જુએલ ઓરામ અને ભાજપ મહિલા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ વિજયા રહાટકર સામેલ છે। ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના પુનઃગઠન સાથે પક્ષમાં યુવા નેતાઓને આગળ કરવાના હેતુ સાથેનું જનરેશન શિફ્ટ પણ થયું છે। નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં 75 વર્ષથી વધુ વયના કોઈ નેતાઓને સ્થાન અપાયું ન હતું। દરમિયાન ભાજપ સંસદીય બોર્ડમાં મુખ્ય પ્રધાનોનો સમાવેશ નહીં કરવાની પરંપરા છે। આમ છતાં પણ અમિત શાહે શિવરાજસિંહને સંસદીય બોર્ડમાં સમાવીને એવા સંકેતો આપ્યા કે તેઓ પરંપરાથી અલગ ચીલો ચાતરીને પણ પક્ષના હિતમાં હોય તેવા નિર્ણયો લેશે। ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્તિને રાજકીય આલમમાં તેમની સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ રૂપે મૂલવવામાં આવે છે, કેમ કે રાજ્યપાલ તરીકે નિમાતા રાજકારણીઓની રાજકીય કારકિર્દી ત્યારબાદ મોટે ભાગે પૂરી થઈ જતી હોય છે। વજુભાઈને તેમની કર્ણાટકના ગવર્નર પદે થયેલી નિમણૂક અંગે સત્તાવાર જાણ થઈ ચૂકી છે। રાષ્ટ્રપતિ ભવન તરફથી કર્ણાટક વિધાનસભા સચિવાલયને વોરંટ પણ આપવામાં આવ્યું છે। તે અંગેની જાણ પણ વજુભાઈ વાળાને કરવામાં આવી છે। હવે આજે કર્ણાટક વિધાનસભાના સચિવાલય તરફથી વિધિવત રીતે તેમને નિમંત્રણ આપવામાં આવશે, જેની રાહ જોવાઈ રહી છે। વજુભાઈને શુભેચ્છા પાઠવવા માટે ગઈકાલ બપોરથી જ વિધાનસભા સંકુલ ખાતે તેમની ચેમ્બરમાં અને ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતેના સત્તાવાર નિવાસસ્થાને ભારે ધસારો જોવા મળ્યો હતો। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મંગળવારે બપોરે એટલે કે ગઈકાલે વિધાનસભા સંકુલ ખાતે સ્પીકરની ચેમ્બરમાં આવ્યા હતા અને તેમણે વજુભાઈને પદનામિત રાજ્યપાલ તરીકે નિયુક્તિ બદલ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। આજના ભાજપનો જે રાજકીય પાર્ટી જનસંઘમાંથી ઉદય થયો હતો, તેના સ્થાપન કાળથી જ રાજકારણ અને આરએસએસ સાથે જોડાયેલા વજુભાઈ વાળાની ધારાસભ્ય તરીકે 8મી ટર્મ હતી। રાજકોટ 2 બેઠક પરથી સતત ચૂંટાતા વજુભાઈ રાજ્યના નાણાપ્રધાન તરીકે લાંબા સમય સુધી ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવાનો પણ વિક્રમ ધરાવે છે। ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 9 બેઠકોની પેટા ચૂંટણી 23 સપ્ટેમ્બરે યોજાશે, પરંતુ ફરી એકવાર વિધાનસભાની સભ્યતા ખંડિત થઈને 181 થશે। આમ થવાનું કારણ સ્પીકર વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ પદે નિયુક્તિ થતા તેઓ હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। આમ 9 બેઠકોની પેટા ચૂંટણી થાય અને પૂર્ણ સભ્ય સંખ્યા 182 ની થાય તે પૂર્વે સંખ્યા ઘટીને 181 થઈ ચૂકી છે।
પર્વધિરાજ પર્યુષણની આરાધનાના 5મા દિવસે ગઈકાલે ભગવાન મહાવીરના જન્મ વાંચન સંપન્ન થતા જૈન સંઘોમાં લાખો સંખ્યામાં શ્રીફળ વધાર્યા. લાખો જૈનોએ ભગવાન મહાવીરને પારણીએ ઝુલાવ્યા હતા. જ્યારે આંગી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાનને પારણીએ પણ ઝુલાવ્યા હતા. આ પ્રસંગે શહેરના દેવકીનંદન દેરાસર ખાતે આચાર્ય નવરત્ન સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય વિશ્વરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં બેસતા મહિનાનું માંગલિક પણ સંપન્ન થયું હતું. આ પ્રસંગે શેઠ આનંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગ લાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય ભગવંતોએ જીવ હત્યા બંધ થાય તે માટે આવાહન કર્યું હતું. સાથે જ કલાત્મક આંગીના દર્શન કરવા માટે મોડી રાત સુધી ભક્તોની ભીડ અમદાવાદના મોટાભાગના દેરાસરોમાં જોવા મળી હતી. આ ઉપરાંત જૈન સંઘોમાં શ્રવણ ભગવાન મહાવીરના જન્મ પૂર્વે ત્રિશલા માતાને જે સ્વપ્નો આવ્યા હતા તેના અદ્દલ સ્વપ્નોની ચાંદીની કલાત્મક પ્રતિકૃતિઓ જૈન સંઘોમાં જાહેરમાં રજૂ કરાઈ હતી. આ પ્રતિકૃતિઓના વિવિધ ચડાવો પણ બોલાવ્યા હતા અને આ સ્વપ્નોની પ્રતિકૃતિઓ વર્ષમાં એકવાર જ પર્યુષણમાં જોવા મળે છે. અપકમિંગ ફિલ્મ રાજા નટવરલાલ કેટલાક કારણસર વિશેષ છે. એક તો આ ફિલ્મમાં ઇમરાન હાશમી અને પરેશ રાવલની ઇન્ટરેસ્ટિંગ જુગલબંધી જોવા મળશે. બીજી બાજુ આ ફિલ્મથી પાકિસ્તાની એક્ટ્રેસ હુમાયમા મલિક બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. વળી આ ફિલ્મમાં ભરપૂર 420 છે. કિસિંગ સોંગ્સ અને ઠગાઈના ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન વાળી આ ફિલ્મના લીડ સ્ટાર ઇમરાન હાશમી, પરેશ રાવલ અને હુમાયમા મલિક તેમજ ફિલ્મના ડિરેક્ટર કૃણાલ દેશમુખ તેમની ફિલ્મને પ્રમોટ કરવા માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. પોતાની ફિલ્મને પૈસા વસૂલ ગણાવતા ઇમરાન હાશમીએ તેમના તોફાની અને કેરેક્ટર વિશે કહે છે કે મારી આ ફેવરિટ ફિલ્મ છે જેમાં મેં ખૂબ જ 420 કરી છે. આ ફિલ્મ બનાવવા 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે, પરંતુ એવરી બીટ ઇઝ ધ વર્સ. તમને રોમેન્ટિક કોમેડી જોનાર કહી શકો. આ ફિલ્મથી પાકિસ્તાનની એક્ટ્રેસ હુમાયુમા મલિક બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તે કહે છે કે પાકિસ્તાનમાં બોલિવૂડનો ખૂબ જ ક્રેઝ છે, એટલે જ બોલિવૂડમાં એક્ટિંગ કરવાની તક મળે એ મારા માટે બહુ જ મોટી બાબત છે. ઇમરાનનું લાર્જ ઓડિયન્સ છે જેનો મને લાભ મળશે. પરેશ રાવલ કહે છે કે ઠગાઈ એટલે ચોરી, લૂંટફાટ નહીં, પરંતુ આપણે રૂટીન લાઈફમાં પણ દરેક પળે ઠગાઈ કરતા હોઈએ છે, જે ઇમોશન સાથેની ઠગાઈ હોઈ શકે. Well, first of all, it's great to be here at about which audience में यहाँ पे भी फिल्मों को मुझे बहुत प्यार दिया है, and we just came from mall right now. We got a fantastic response. You know, on this film, this is one of my favorite films I've worked on. बहुत लंबा सफर रहा है इस फिल्म का. लोग कह रहे थे कि 1 साल पहले भी रिलीज हुई थी अगस्त में पिछले साल, 1 साल के कर दिया. स्क्रिप्टिंग में और इस किस्म की फिल्म बनाने में हमने कुछ 10 मिनट शूटिंग शॉट लाइक 4 different locations. I think every bit of it has been worth it, has been justified. Kunal के साथ ही मेरी 4थी फिल्म है. We have had a fantastic track record. और जब मैंने स्क्रिप्ट सुनी तो it is, I like to call this a new genre. I like to call this a rom-com genre, not a rom-com. क्योंकि हमारे देश में बहुत सारी कौन या 420 फिल्में नहीं बनी. I think एक मुझे याद है वो है ब्लॉकबस्टर. But this film, I think the way एक ईडी बदलता है और आप एक बेंचमार्क सेट करते हो, without mincing my words, और आप देख लेंगे 29th को, this is by far the best scam film, 420 की फिल्म जो आप देखोगे हिंदुस्तान में. And somewhere it also competes with the narrative in Western cinema. जो इस फिल्म को एक तरह से एक कोर स्ट्रेंथ देती है वो ये है कि इमोशनल फिल्म है, इट्स अ ड्रामेटिक फिल्म. क्योंकि आप कैरेक्टर को सिर्फ टेक्निकलिटी को नहीं फॉलो कर रहे हो, कौन की टेक्निकलिटी पे, यू आर फॉलोइंग एन इमोशन. ભાદરવી પૂનમ અંબાજી મંદિરે મેળો ભરાય છે, જે નિમિત્તે રાજ્યમાંથી પગપાળા સંઘો દર્શન માટે ઉમટી પડતા હોય છે, જે અંગે મંદિર સંચાલકો, કલેક્ટર સહિત પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ શહેરના નવાવાડ વિસ્તારની વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમે 51 ગજની ધજા સાથેનો સંઘ મંગળવારે સવારે અંબાજી તરફ જવા રવાના થયો. આ સંઘ છેલ્લા 20 વર્ષથી વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા 51 ગજની ધજા ચડાવવામાં આવે છે. સંઘમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા અંબાજી પહોંચી માતાજીના દર્શનનો લાભ લે છે.
વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા નીકળતા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તા સાથે જમવાની વ્યવસ્થા અને રાત્રિ રોકાણની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવે છે, જ્યારે આ યાત્રાનું માર્ગ પરના આવતા ગામોમાં સ્વાગત પણ કરાય છે, તેમજ પદયાત્રીઓ માટે તબીબી ટીમ પણ હાજર રખાય છે. રસ્તામાં કોઈ પણ પદયાત્રીની તબિયત બગડે તો તબીબી ઉપસ્થિત હોય છે અને તેમને સારવાર કરવામાં આવે છે. આમ ભાદરવી પૂનમે આ સંઘ અંબાજી મંદિરે પહોંચશે અને 51 ગજની ધજાનું પૂજન કરી માતાજીને ધજા ચડાવશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.